વેલકમ ફ્રેન્ડ્સ, ગાલાના પેપર સોલ્યુશનનું એસપીસીસીના પેપર 1માં આપણે સેક્શન બી જે સ્ટુડન્ટની ઘણાની ડિમાન્ડ હતી અને એક્ઝામની અંદર જલ્દીથી રિવિઝન થઈ શકે એ રીતે આપણે સોલ્વ કરવાનો છે. તો 21 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડઝ પ્રીમિયમ મીન? તો પ્રીમિયમ ઇઝ ધ ફિક્સ અમાઉન્ટ પેડ બાય insured at fixed interval to the insurance company to get protection against death, illness, potential calamities or other risk. તો એક ફિક્સ ઇન્ટરવલની અંદર પે કરવામાં આવતી એક અમાઉન્ટ છે અને ઇન્સ્યોરન્સ કંપની જેની અંદર આપણે ઇન્સ્યોરન્સ લીધેલો હોય એને આપણે પે કરીએ છીએ, જેનાથી ડેથ ટાઈમે, ઇલનેસ એટલે કે હોસ્પિટલ બિલની અંદર, પોટેન્શિયલ કેલામિટીઝ અને બીજા રિસ્કની સામે આપણને ફાઇનાન્શિયલ પ્રોટેક્શન છે એ આપી શકે. 22 નંબરનો ક્વેશ્ચન છે, ફૂલ ફોર્મ ઓફ ECS, ધેટ ઇઝ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. 23rd number question છે, who should be at the center of presentation? So that will be attendees. 24 number question છે, a company takes help of which intermediaries for public issue? તો શેર ઇસ્યુ કરવા માટે કંપની છે એ લીડ મેનેજર, રજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ, બેન્કર્સ ટુ ધ ઇસ્યુ, અંડરરાઇટર્સ, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સીસ, સ્ટોક એક્સચેન્જ, આ જેટલા કંઈ ઇન્ટરમીડિયેટરીઝ છે એની હેલ્પ લઈ અને પબ્લિક ઇસ્યુ માટેની આખી પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરે છે. 25 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ રિટર્નિંગ ઓફ શેર સર્ટિફિકેટ ટુ ધ કંપની બાય શેર હોલ્ડર્સ કોલ્ડ? તો આમ તો અમુક રીઝન છે કે જેની અંદર શેર ટ્રાન્સફર આવી શકે, શેર કેન્સલેશન ઓર રિન્યુઅલ પ્રોસેસ, આ બધાની અંદર શેર સર્ટિફિકેટ છે એ રિટર્ન કરવાના હોય છે. ઘણી વખત જૂના સર્ટિફિકેટ્સની જગ્યાએ નવા સર્ટિફિકેટને રિપ્લેસ કરવા માટે અથવા તો ડીમટીરિયલાઇઝેશન્સ માટે requiring an applications, board approval and sometimes an indemnity bond all documented in company's register. તો આ બધી પ્રોસિજર્સ માટે એપ્લિકેશન્સ કરવી પડતી હોય છે, બોર્ડનું એપ્રુવલ લેવું પડે અને આવી રીતે શેર હોલ્ડર્સ છે એને સર્ટિફિકેટ છે કંપનીને રિટર્ન કરી શકે છે. 26 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ કેન અ કંપની ઓબ્ઝર્વ અ શેર હોલ્ડર્સ ડીમેટ એકાઉન્ટ? તો ડીમેટ એકાઉન્ટને ઓબ્ઝર્વ કરવા માટે જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ છે એનું જે વેબ પેજ હશે એની ઉપરથી એને ઓબ્ઝર્વ કરી શકશે, કેમ કે ડીમેટ એકાઉન્ટ છે એ ટોટલી ડિજિટલી જ હેન્ડલ થતું હોય છે, તો વેબ પેજ ઉપરથી જ એને હેન્ડલ કરવામાં આવશે, ઓબ્ઝર્વ કરવામાં આવશે. 27 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ મોર્ગેજ ડિબેન્ચર? તો આ એક એવું ડિબેન્ચર છે ફોર વિચ ધ કંપની puts some kind of property or assets as a security is called mortgage debenture. 28 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ મેની મિનિમમ ડાયરેક્ટર્સ આર રિક્વાયર્ડ ઇન સિંગલ પર્સન કંપની? સિંગલ પર્સન નહીં પણ સિંગલ પર્સન કંપની. તો સિંગલ પર્સન કંપનીમાં મિનિમમ 1 ડાયરેક્ટર જ રિક્વાયર્ડ હોય છે. 29 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ અ મિનિટ બુક? તો મિનિટ બુક મીન્સ રાઇટિંગ ઓફ પ્રપોઝલ્સ, proceedings, discussions, decisions and resolution in a proper and systematic manner. In short, આખી કંપનીની જે મીટિંગ હશે એની સ્ટાર્ટિંગ થી લઈ અને એન્ડિંગ સુધી મીટિંગની અંદર શું થયું એનો રેકોર્ડ જેમાં મેન્ટેન થાય એને કહેવાય છે મિનિટ બુક્સ. 30 નંબરનો ક્વેશ્ચન છે, whose power is ceased after the appointment of liquidator? તો લિક્વિડેટરના એપોઇન્ટમેન્ટ પછી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, મેનેજિંગ ડાયરેક્ટર અને મેનેજર જેટલા હશે એ બધાનો પાવર સીઝ થઈ જશે. તો અહીંયા પેપર 1 નો સેક્શન બી કમ્પ્લીટ થાય છે. રેગ્યુલર આપણે જે સેક્શન સી, ડી અને ઈ જે અપલોડ થતા હતા એ ચાલુ રહેશે અને સાથે સાથે આપણે સેક્શન બી પણ બધા પેપર્સનું અપલોડ કરી દઈશું. અને કન્ટેન્ટ તમને ગમતું હોય, વાંચવાની અંદર તમને હેલ્પફુલ થતું હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ્સની સાથે પણ શેર કરજો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો જેથી કરીને બીજા સબ્જેક્ટ્સ પણ જલ્દી એક્ઝામ પહેલા આપણે સોલ્વ કરી દઈએ. થેન્ક યુ.